નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કર્ણાટકમાં ટ્રક 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી 10ના મોત. કેજરીવાલે કહ્યું, મધ્યમ વર્ગ ટેક્સ ટેરિઝમનો શિકાર. કેન્દ્ર સરકાર આવકવેરાની છૂટ 10 લાખ રૂપિયા કરે. આરોગ્ય શિક્ષણનું બજેટ વધારવું જોઈએ. કોટામાં અમદાવાદની છોકરીએ આપઘાત કર્યો. 22 દિવસમાં 5મી ઘટના. નીટની તૈયારી કરતી હતી. કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતા વેપારીઓને મોટી રાહત. હવે ભાડાની મિલકત પર 18% જીએસટી રદ. ફડણવીસ સરકારના નિર્ણય સામે શિવ સૈનિકો લાલગુમ. શિંદેના ઘર સામે આક્રમક દેખાવ. તંત્રી લેખ. 100 દિવસમાં 83 કંપનીઓના શેરોનો લોક ઇન પીરિયડ સમાપ્ત થશે. વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત મણિયારા રાસ નૃત્ય 3જા ક્રમે વિજેતા. ટેરિફ ઇમ્ફેક્ટ. અમેરિકામાં સ્કિનર્સ ટી શર્ટ્સ, દવા, ઘરેણાં જેવી પ્રોડક્ટ્સના ભાવ ડ્યુટીથી 1.5 ગણા સુધી વધી શકે. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદમાં ડિબેટ કોમ્પિટિશન યોજાઈ. ગુજરાત સરકારની આગવી પહેલ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી 607 આંગણવાડી નંદઘરનું નિર્માણ કરાશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચિત્રાય તો જઈશ તારા રંગે, તું શરૂ તો કર થોડા સ્નેહના રંગથી. આ વિષય ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, તેને કોંગ્રેસ પક્ષ આ જાહેરાતને આવકારે છે. ભાજપના સંવિધાન ગૌરવ અભિયાન અન્વયે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ. મુખ્યમંત્રી શ્રી દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. સ્વચ્છ સર્વેક્ષણ 2024ની તૈયારી માટે મહાનગરપાલિકાના શાખાધિકારીઓની મિટિંગ યોજાઈ. ગાંધીનગર સરકારી વિનયન કોલેજમાં સેતુ અંતર્ગત સેમિનાર. વક્તાઓએ ગુજરાતની ગૌરવવંતી સ્ત્રીઓની ગાથા અને સમાજમાં સ્ત્રીઓના દરજ્જા અંગે વક્તવ્ય આપ્યું. ગાંધીનગર મનપાનું બજેટ 1500 કરોડને પાર. નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, પ્રોપર્ટી ટેક્સમાં વધારો થઈ શકે. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.